કીધી મારી વાળાની વસતી નો મારી વિહામો 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 મારી મેલડી મારી ભૂરિયા વડની મેલડી મેલડી પર આવડે ભજેલી હાય મારી બીજલી પર આવડે ભજે હેલો વ્યવહાર વ્યવહાર મારી ભૂરિયા વદન ઉદરામ મારી મેલડી જાજો મારો ધણી જાજો ટકોર સાઈડ જો ત્રીજી ફળ જવા દે તેથી મારી રામપરાના ભૂરિયા વડે મારું ભેખડું ઘણો મેલડી નો હતો મને શિયાળા યાહુડા આય મને ભેખની મેલડી ને મન ભૂરિયા વડવાળીને જોયા જાય નહીં આય નહીં જાય નહીં ટકોરી કરું છું મારી આ વસ્તુ છે ને કદાચ વાળાની મારી કાયમે તારી ચાકરી સેવા કરે ન કરે મારી એના હૃદયમાં પડે નહીં કરે પણ આ વડની એઠે કોઈ દાડો બીજલ રાવળે દાના રાવળે જો અવળા હાથનો કોળિયો જમાડ્યો હોય ને દેવી મારી અવળા હાથનો કોળિયો જો કદાચ જમાડ્યો હોય ને કદાચ મારી મેલડી જો અહીંથી ગુડણ નો બની હોય ને તારા વડલાનો સાંજો મૂકીને દેવી ઉડણ નો બની હોય ને મારી એક નહીં પણ આ વાળાના 71 ખોળિયા કદાચ બે હેન્ડ જો છોડી નો જાય ને હા તેથી તો મારી બીજલ રાવળનો વ્યવહાર મેલડી નો હોવાનો મામા બલનભાઈ એક વાર મારો બની જાય ને મામા મારો નો રાવા દો બાપ મામા હે બાપ રામપરાની મેળી બોલું મામા જો બોલીને બીજું બોલું એ તો મારા ભગવા ભેખનો માનવો રાજે બાપ મામા અને જે મારા બને ને બાપ મામા એને હો વરા ઉજી ઉની આંખ નો અવાજ હોય મેલ મામા બોલેલી મામા તારા શબ્દ છે ને આમ જો હૃદયમાં ઘૂંટાય છે હો અત્યારે મામા અને આમ જો તારા શબ્દ હોનાનો ન કરું ને તેથી આ રોટલાને આમ જો માનવો ન માનો બધાઓ તારે છે બધાઓ મારી મેલડીના વેણનો બધાઓ છે કારણ કે આ ટકોર થાય ને ટકોર જીલી લઈ મેલડી છે
ખમા કહેતા તો હવને આવડે સાહેબ પછોડી નાખીને ખમા ખમા અહીંથી ટકોર નીકળે ને સાહેબ એ ટકોર કદાચ જો મારી મેલડી ઝીલી ન લે તેથી મારી બીજલ રાવળ નો કાં તો દાના રાવળ નો વ્યવહાર આવી નો બેઠો હોય મારી રામકરણમાં સાહેબ તેથી પાછો આ જગ્યા ઉપર ને અહીંયા જ બોલવાનો છું કે જો આ મેલડીના 6 મહિના પૂરા છે અને 7મો મહિનો મારી મેલડીના નામનો ચાલુ છે આ બોલવાનું છે યાર મેલડી વાળા છે એક હાથે દવાઈશો ને એક હાથે પછી લવાઈશો એ મારા નામનું જીવતા હોય અને મારા વાળો સાળો કરે આમ જો પાલવાન નો થવા દઉં મેળી બા 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 મારી તારા દુપાણાનો ઝીણી ઝીણી ગુગાલડીનો હવાલની લેનારી માતા માતા મારી ભૂરિયા વડવાળ સાહેબ જુદી બહુ ઉજળું બન્યું ને જુદી આ વાત એટલા માટે કરું છું સાહેબ આ ટકોર એટલા માટે કરું છું હમણાં વચ્ચે આપ બધા જાણો છો મારે કાંઈ એમાં પ્રશ્ન કરવાની જરૂર નથી કાંઈ પ્રશ્ન કરવાની જરૂર નથી સાહેબ બધા જાણો છો જે કઈ ઘટના બની હતી બની ગઈ છે મેલની ઈચ્છા છે બની છે પણ વાતની ટકોર એટલા માટે કરું છું સાહેબ મારી મેલડીની હાજરી થઈ ગઈ છે ને એટલા માટે બોલું છું જે તે સમય અહીંયા ઉજળ ટીંબો છો ને તેથી આ વાળા પરિવાર અહીંથી મેલડીનો મૂકી નથી ગયો તેથી આ વાળા પરિવારનો વડવો મેલડીને મૂકી નથી ગયો મારી કદાચ ગામ ભલે ઉયું જાય પણ હું મેલડી તને મૂકી ન જાઉં તેથી મારી મેલડીને મોજ આવી ગઈ છે તેથી મેલડીને ખમા આવી ગઈ છે તેથી આ વડવાના હાથવા જ કીધું છું કદાચ દીવ ઉગે હવારમાં ખીસડો ને લાપસીનો કોળિયો હું મેલડી જમાડું દીવ ઉગે રાણી સીતો હું મેલડી આપું પણ મારું ધૂપેલીઓ ન બંધ થાય એવી જ ઘટના કદાચ ટૂંક સમય પહેલા હજી માથે હાલી જાય છે પણ હજી આ વાળા પરિવાર મેલડીને મૂકીને અહીંથી દરવાજા બહાર નથી નીકળ્યા છે તેની મૂકી નહોતા ગયા આજે હજી મેલડીને મૂકીને નથી જવું કદાચ અમારી મેલડી અમારો વડવાનો વ્યવહાર જો અહીં બેઠો હોય છે ને તો 4-6 મહિને વરદી અમારો ન્યાય અમને મેલડી અહીં અપાવશે અમારી મેલડી અમને અમારો ન્યાય અપાવશે દુનિયા છે હો વાતો કરવાની કાંઈ નથી હવારમાં ફુલાર નો પહેરાવે ને હાજે ખાહડા નો પહેરાવે આ દુનિયા છે સાહેબ તૈયારી આપણી હોવી જોઈએ છે મામા ધૂળ નાખે ને બા મા એ રામપુરાની ભૂરિયાવડની મેલડી બોલું હાંભળ બાપ મામા એકનું ધર્મ છો માં બોલીને બીજું ન બોલું મામા મારા ફેકને આંખમાં જે ધૂળ નાખે ને તેને સમજે મારી આંખમાં ધૂળ નાખી એને મામા એ બોલીને બીજું ન બોલો માં જો જજે એને જીવતો જવા દઉં ને તો હું ભગવા ફેકની તેરાણી બની જાઉં બાપ મામા મારી આંખે આવેલા યા હુડા મારી મેલડી નું છે મારી મેલડી નું છે વિચાર નો હોય ને એવી ઘટના બને ને એટલે કદાચ મરદ માણસ આંખે હોડું ન લાવી પણ હજારો માણસના હૃદય તેથી રોતા હતા કે અમારી મેલડીના નામનો દાગ લાગ્યો
દાગ લાગ્યો અમારી મેલડીના નામને દાગ લાગ્યો હજી એવાય મારી નજરમાં મારી ભેગા કારણ કે અમે બધા તો સાહેબ એના નામના ગાંડા છે દીવાના છે વાત નહીં કરવાની પણ સાહેબ હજી જેટલો સમય છે ને સાહેબ હજી જમવાનું બંધ કરી દીધું છે 24 કલાકમાં 1 ટક જ જમવાનું એક જ વારો જમવાનું બસ નહીં મેલડી જેથી સુખાદો આપે તેથી જમશું 3 ટાઈમ કદાચ આંખે આવેલા આહુડા દુનિયા જોવે પણ કદાચ હૃદય રોતું હોય છે જેનું હૃદયના આહુડા કદાચ જો મારી મેલડી અહીંયા નહીં જોતી હોય તેથી તો દુનિયાની માલિકા મારું ભેખનું ધર્મ ન હોય શિયાળાયા હુડા મારી મેલડીને હોળી ક્યાં ગયો મારા શિયાળાયા હુડાનો ધણી મારા વડવાનો વ્યવહાર અમારી મેલડી રૂપિયા વાળાને તો મને ખબર નથી રૂપિયા વાળા માણસને તો મને ખબર નથી પણ કદાચ રાખનું રતન ન બની જાય સાહેબ તેથી તો દુનિયાની માલિકા મારી ધોરિયા વડવાળી મેલડી નો હતા મામા હારાના ગાડે તો મામા પણ ભાંગલ ગાડે બેહું મેલડી બહુ મા એ કાળી નાગણી સૌ રામ પરને મામા એ યેરુનો કવડેલો હોય ને બાપ કદાચ એ હારા તણજી જીવી જાય કે હોમરે જીવી જાય પણ મેં નસલ્યો હોય એને એક ડગલું ન ભરા જાય મેલડી બોલું બાપ અમારે નવખંડ ટ્રાવેલર્સ અને મારો ડ્રાઈવર છે ભાઈ મારો ઉદય ભાણ 500 રૂપિયા આપ્યા અને ભગવતી જોગમાં આવ્યા મારી રામપરાના ભૂરિયા વડવાળી મારી માયાળુ મેલડીનો વધાવો સાહેબ તાળીથી વધાવો ભગવતી લહેર કરાવો ધન્યવાદ મારી એક ટકોર એક કળોયા તરીકે મારી તને વિનંતી કરતો જાઉં છું 2 કડી મન ગમે છે મારી મેલોડી માટે મારે ગાવી છે કારણ કે બહુ ઓછું ગાવું છું ભાઈ મેલોડી માટે એટલા માટે કારણ કે આ તો મીઠી ટકોર છે મેલોડીના નામની સાહેબ તારા નામના આહુડા જેને જેને પડ્યા છે ને એના આહુડા મારી જોગમાં આયા મેલડી લોહી નાખે એટલા માટે પોતાને સવારે મેલડી મારા આખજે પોતાને સવારે મેલડી મારા આખજે આખજે ઓ હા ભોળી તારા લાડ ક્યાંનો
ભોળી મારી તારા છોરુડાનો હાથમાં તને સાના મારી ભૂરિયા વડવાળી રાખજે સુરે કુસુમ મારી તાકાયમાં ભરતું અમારું માવતર કમાવતર થાશ માયમાં ભરતું અમારું માવતર કમાવતર થાશ માયમાં રોતાને સાના રે મેલડી મારા રાખજે વડલે મ્યાલદીમાં કોણ જાવે રમેશ સાહેબ એકનો ટકોરો થયો છે માતાજીની હાજરી પૂરી કરાવતા મારા ચામડાની સીવડાઓ મેલડીમાંની મોજડી તોય માતાજી મેલડી તારું ઋણ ના રે
ચૂકવાય રે મારી મેલડી વાડી મારી ભોરિયા વડલા વાળી મારી મારા તામડાની શિવડાવો મેલડી માની મોદડી સમયના માણસો સાહેબ હેલો ઘણી વાર કે ગુરુ માલ છે તો મોહબ્બત છે માલ હે તો મોહબ્બત છે પણ નહીં સાહેબ રૂપિયા વાળાની ખબર નથી રાકના ગાડે મારી મેલડી બેહી જાય રાકના ગાલે મારી મેલડી બેહી જાય એટલા માટે મારી મેં તો હા બોલી રે માતાજી તારી જ વાત ને મારી જેવા રાતના ગાડે મારી ભૂરિયા વડવાળી મેલડી બેહી જાય રે મારી મેલડી માડી મારી મેલડી માડી મામા મારું આપેલું તો 72 પેટી ઉઠી ફૂટવા દો ને તો ભગવા ભેખનું મેળવી નો વાહ દેવી વાહ અને કામ માતાજીના કાયમ ભગવતી પાસે કાલાવાલા કરતા હોય પણ નસીબની વાત છે સાહેબ આ તો જેના નસીબે મળી હોય એ માતા છે સાહેબ એટલા માટે 100 રૂપિયા મેળવી કરું છું નસીબમાં મારે લખાણી નસીબમાં મારે લખાણી માતા મેળવી ભૂપી પરમાર મારી કાળિયા બીડ વાળી મેલડી ને મારી રામપરા વાળી મેલડી નો બતાવો છે બતાવો ખાલી 100 રૂપિયા ભગવતી મેલડી ના નામને બતાવો છે બતાવો તાળીના દાખથી ભગવતી લહેર કરાવે ધન્યવાદ
હનુમાન મેલડીમાં નામ પર 100 રૂપિયા. રાત બોલો મેલડીમાં